ધોરણ 11 કોમર્સની અંદર વાણિજ્ય વ્યવસ્થા પ્રકરણ નંબર 4ની આપણે ચર્ચા કરતા હતા, જેમાં ઓનલાઈન વ્યવહારો કરવા માટેની પ્રક્રિયા આપણે અગાઉના લેક્ચરની અંદર જોઈ હતી. નાણાં ચૂકવણી તંત્ર કઈ રીતે કામ કરે એની પણ આપણે વાત કરી હતી. હવે આ ઓનલાઈન જે વ્યવહારો કરવામાં આવે એની સલામતી અને સુરક્ષાની વાત કરવાની છે આજે, જેમાં વ્યવહારના જોખમો સામે સલામતી, માહિતી સંગ્રહના જોખમો સામે સલામતી, બૌદ્ધિક સંપત્તિ અને ગુપ્તતાના જોખમો સામે સલામતીની આપણે વાત કરીએ. એમાં સૌ પ્રથમ છે વ્યવહારના જોખમ સામે સલામતી. ઓનલાઈન વ્યવહારમાં ગ્રાહકે ઓર્ડર આપેલ નથી એવું વેચનાર જણાવે છે, તો ક્યારેક ગ્રાહક પોતે ઓર્ડર આપેલ નથી એવું જણાવે છે. આ ઉપરાંત માલ યોગ્ય સ્થળે પહોંચેલ નથી અથવા યોગ્ય ગુણવત્તાવાળો નથી તેવી ફરિયાદો જોવા મળે છે. હવે ઓનલાઈન વ્યવહારની અંદર ઘણી બધી વખત શું થાય, ગ્રાહકની એવી ફરિયાદ હોય કે મેં ઓર્ડર આપ્યો નથી, માલ સામાન મારે ત્યાં આવી ગયો. ઘણીવાર એવી વેપારી તરફથી ફરિયાદ ઊભી થાય કે ભાઈ તમે મને ઓર્ડર આપેલો નથી. ગ્રાહક એમ કહે કે ભાઈ મેં તમને ઓર્ડર આપ્યો તો તમે મને માલ સામાન મોકલો નથી. અથવા તો બીજી ફરિયાદ એવી પણ થાય વ્યવહારને લગતી કે ભાઈ મારે જે સ્થળે માલ સામાન જોતો હતો એ સ્થળે મને માલ સામાન મળેલ નથી. અથવા તો વેપારી એવું કહી શકે કે ભાઈ તમને અમે માલ સામાન યોગ્ય સ્થળે મોકલો તો બરાબર, પણ તમારું સરનામું ખોટું હતું. તો આવી બધી જે મુશ્કેલીઓ છે બરાબર, એવી ફરિયાદ જોવા મળે આની અંદર. તો આ જોખમને નિવારવા માટે તમારે ખાતાની નોંધણી સમયે યોગ્ય ઓળખ અને સરનામાની ચકાસણી કરવી જોઈએ, તેમજ ગ્રાહકે સુસ્થાપિત વેચાણની વેબસાઇટ પરથી જ ખરીદી કરવી જોઈએ. તો જ્યારે તમે રજિસ્ટ્રેશન કરાવો છો જે તે વેબસાઇટ ઉપર, ત્યારે જ તમારે તમારું સ્પષ્ટ નામ અને સરનામું જણાવી દેવું જોઈએ. આ ઉપરાંત જે માન્ય અથવા તો સુસ્થાપિત વેચાણની વેબસાઇટ હોય ને, નકલી નહીં બરોબર, એના ઉપર જ તમારે તમારી નોંધણી કરાવવી જોઈએ, જેથી કરી અને વ્યવહારના જોખમો જે છે બરાબર, ઓનલાઈન વ્યવહારના જોખમો એની સામે તમને સલામતી મળે. પછી માહિતી સંગ્રહના જોખમો સામે સલામતી. માહિતીના સંદર્ભમાં પણ અનેક જોખમો હોય છે. ખૂબ જ અગત્યની માહિતી સ્વાર્થી હેતુઓ કે માત્ર આનંદના હેતુથી ચોરી કે બદલી શકાય બરાબર ને. તમે હેકિંગ શબ્દ સાંભળ્યો હશે બરાબર. તો ઘણી બધી વખત તમારી માહિતી જે છે કે જે તમે વેબસાઇટ ઉપર અપલોડ કરો છો રજિસ્ટ્રેશન સમયે, તો આવા સંજોગોની અંદર આનંદ મેળવવા માટે તમારી માહિતી જે છે એ ઘણી બધી વખત ચોરી પણ લેવામાં આવે છે અને બદલી પણ નાખવામાં આવે છે. તમે વાયરસ કે હેકિંગ શબ્દોથી પરિચિત હશો. વાયરસ એક કમ્પ્યુટર પ્રોગ્રામ છે કે વાયરસ છે એ કમ્પ્યુટર સિસ્ટમમાં પોતાની નકલ ઊભી કરે છે અને માહિતીને નુકસાન પહોંચાડે છે. આપણે વાયરસ અને હેકિંગ શબ્દ જે છે એ સાંભળેલો છે. આ હેકિંગ અને વાયરસની મદદથી શું થાય કે કમ્પ્યુટર જે છે એને નુકસાન પહોંચે છે, એના જેવો જ બીજો પ્રોગ્રામ જે છે એ એની અંદર રચાય છે અને મૂળ પ્રોગ્રામ જે છે એને કામ કરવા દેતો નથી. પણ આ વાયરસ જે છે તે હેકિંગ જે છે એ શું છે, એક પ્રકારની તમારી જે માહિતી છે એની ચોરી છે બરાબર. વાયરસ સ્ક્રીન પર દખલ કરે છે, કમ્પ્યુટર કાર્યમાં અટકાયત કરે છે, નિર્ધારિત માહિતીની ફાઇલ છે એને નુકસાન કે સંપૂર્ણ સિસ્ટમને પણ એ નુકસાન પહોંચાડી શકે છે. આ જોખમો નિવારવા એન્ટીવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ થાય છે બરાબર. આ તમારી પાસે જે ફાઇલ છે કમ્પ્યુટરની અંદર, એ ફાઇલને નુકસાન કરે છે અથવા તો કોમ્પ્યુટર સિસ્ટમને પણ એ નુકસાન કરે. આવું ન થાય એટલા માટે તમે એન્ટીવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરો છો, અથવા તો એની સામે રક્ષણ મેળવવા માટે એન્ટીવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજું છે બૌદ્ધિક સંપત્તિ અને ગુપ્તતાના જોખમ સામે સલામતી. ઇન્ટરનેટ એક ખુલ્લો મંચ છે, તમામ વ્યક્તિ એને સર્ફ કરી શકે, દુનિયાના કોઈ પણ ખૂણેથી તમે માહિતી મેળવી શકો છો.
એક વખત કોઈ માહિતી ઇન્ટરનેટ પર મુકાઈ જાય એટલે એ જાહેર થઈ જાય છે, બરાબર. કોઈ પણ પ્રકારની માહિતી છે એ તમે એક વખત ઇન્ટરનેટ ઉપર લોડ કરો, એક વખત ઇન્ટરનેટ ઉપર મૂકો એટલે શું થાય, એ જાહેર થઈ જાય, કોઈ પણ વ્યક્તિ એને જોઈ શકે. ઓનલાઈન વ્યવહાર કરતી વખતે અપાતી માહિતી જેવી કે ઈમેલ, સરનામું, ફોન નંબર, બેંક ખાતાનો નંબર, પાસવર્ડ, એ ઉપરાંત ધંધાની ઘણી જ માહિતી ગુપ્ત રાખવી જરૂરી હોય છે. તમે રજિસ્ટ્રેશન કરાવો, ખાતું ખોલાવો ત્યારે તમે તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર, ઈમેલ કે તમારો બેંક ખાતાનો નંબર જે છે એ તમે જાહેર કરો છો. આવી રીતે ધંધાની પણ અમુક ગુપ્ત માહિતી એવી હોય કે જેને જાળવવી જરૂરી છે, એને એ માહિતી જે છે એ તમારા પૂરતી રાખવી મર્યાદિત હોય છે, બરાબર, ગુપ્ત રાખવી પડે છે. આ પ્રકારની માહિતીનો દુરુપયોગ થવાની ઘણી જ શક્યતાઓ રહેલી છે. સમયાંતરે ઉપભોક્તાએ પોતાના પાસવર્ડ બદલતા રહેવું જોઈએ, બરાબર. તમારે આ તમારી જે ગુપ્ત માહિતી છે એના માટે, એને સુરક્ષિત રાખવા માટે તમારે શું કરવું જોઈએ, નિયમિત સમયાંતરે અઠવાડિયે, 15 દિવસે કે મહિને તમારે તમારો પાસવર્ડ જે છે એ બદલતા રહેવું જોઈએ, જેથી કરી આવી માહિતી છે એ ચોરી થવાનો કે નુકસાન થવાનો ભય રહેતો નથી, ટૂંકમાં ઓછો થાય છે. હવે છે આઉટસોર્સિંગ. આઉટસોર્સિંગ એટલે કે બહિર્સ્ત્રોત. જે કામ આપણાથી ન થાય, જે ચીજ વસ્તુ આપણી પાસે ન હોય એને બહારથી લઈ આવી અથવા તો એ કામ બીજા પાસે કરાવી લેવાની જે પ્રક્રિયા છે એ આઉટસોર્સિંગ તરીકે ઓળખાય છે, જેને બહિર્સ્ત્રોત પણ કહી શકાય. ધંધાકીય એકમો દ્વારા કોઈ પણ કાર્ય, પરચુરણ કે કામ કે પ્રક્રિયા જ્યારે કોઈ ચોક્કસ સમયગાળા માટે અન્ય જૂથને કરાર રૂપે સોંપવામાં આવે તો તેને આઉટસોર્સિંગ કહે છે. ધંધાની અંદર કોઈ પણ કાર્ય જે છે એ પરચુરણ કામ હોય કે કોઈ મોટું કામ હોય, એ કોઈ અન્ય વ્યક્તિને કરાર ઉપર આપી દેવામાં આવે અથવા તો એની પાસેથી કરાવી લેવામાં આવે, એને આઉટસોર્સિંગ તરીકે ઓળખવામાં આવે છે અથવા તેને આઉટસોર્સિંગ કહેવાય. ધંધાકીય એકમ પોતાની મુખ્ય પ્રવૃત્તિઓ ઉપર વધારે સારી રીતે ધ્યાન આપી શકે તે માટે આઉટસોર્સિંગ જરૂરી છે, બરાબર. કોઈ પણ ધંધાકીય એકમ જે છે એ પોતાની જે કાંઈ પણ મુખ્ય પ્રવૃત્તિઓ હોય એના ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકે, એના ઉપર વધારે ધ્યાન આપી શકે, એટલા માટે આઉટસોર્સિંગ જે છે એ જરૂરી છે. મુખ્ય કામ આપણે કરવાનું અને પરચુરણ કાર્ય જે છે ને એ બીજા પાસે કરાવી લેવાનું, બરાબર. એટલે આપણે આપણું જે મુખ્ય કામ છે એ સારામાં સારી રીતે કરી શકીએ, સારામાં સારી રીતે એના ઉપર ધ્યાન આપી શકીએ. માટે કંપની ગૌણ કાર્યનું આઉટસોર્સિંગ કરાવે છે. ગૌણ કાર્ય જે છે એનું આઉટસોર્સિંગ કરાવવાનું, મુખ્ય કાર્ય છે એ આપણે કરવાનું. આ ઉપરાંત કેટલાક ધંધાકીય એકમો બૌદ્ધિક કાર્ય પોતાના મુખ્ય કાર્યો હોવા છતાં તેનું આઉટસોર્સિંગ કરાવે છે. મોટી મોટી કંપનીઓ હોય એ બૌદ્ધિક કાર્યો જે છે ને એનું આઉટસોર્સિંગ કરાવે, બરાબર. કે ભાઈ અન્ય જે નિષ્ણાત વ્યક્તિઓ હોય ને એની પાસે આવું કામ કરાવે છે. દાખલા તરીકે સોફ્ટવેર તમારે બનાવવો છે તમારી કંપની માટે, કોઈ એપ્લિકેશનની જરૂર છે તો તમે સોફ્ટવેર એન્જિનિયર જે હોય એની પાસે તમારા એકમનો કે તમારી કંપનીનો સોફ્ટવેર જે છે એ બનાવડાવો છો, બરાબર. એ બીજા પાસે બૌદ્ધિક પ્રક્રિયા કરાવો છો. આઉટસોર્સિંગ કંપનીમાં કે કંપની બહાર પણ કરાવી શકાય. આઉટસોર્સિંગ એવું નહીં કે આપણી કંપનીમાં જ થઈ શકે, બહારના માણસો છે આપણી કંપનીમાં આવે, પણ તમે બહાર પણ કરાવી શકો, બરાબર. એટલે કે કંપનીની અંદર પણ કરાવી શકાય કે કંપનીની બહાર પણ આઉટસોર્સિંગ થઈ શકે. હવે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ એટલે કે ધંધાકીય પ્રક્રિયા બહિર્સ્ત્રોત, BPO જેને કહેવાય, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ, બરાબર. એની સંકલ્પના આપણે જોઈએ કે ભાઈ BPO એટલે કંપનીના વિશિષ્ટ કાર્યો કે પ્રક્રિયાઓ પાર પાડવા માટે બાહ્ય કંપની કે જૂથની કરાર આધારિત સેવા મેળવવી. BPO, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ, ગુજરાતીમાં ધંધાકીય પ્રક્રિયા બહિર્સ્ત્રોત જેને કહેવાય, બરાબર. કંપનીના વિશિષ્ટ કાર્યો, ધંધાના વિશિષ્ટ કાર્યો કે પ્રક્રિયાઓ પાર પાડવા માટે, કરાવવા માટે બાહ્ય કંપની, બહારની કોઈ કંપની કે બહારનું કોઈ જૂથ હોય એને કરાર આધારિત એની આપણે જે સેવા મેળવીએ એને BPO તરીકે ઓળખવામાં આવે છે. બહારની કોઈ વ્યક્તિ હોય નિષ્ણાત, દાખલા તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સેવા લઈએ આપણે આપણા ધંધાના હિસાબો રાખવા માટે,
ઓડિટ કરાવવા માટે, બરાબર, તેની આપણે સેવા લીધી તો એ શું કર્યું કહેવાય? આઉટસોર્સિંગ કરાયું કહેવાય. દાખલા તરીકે કોલ સેન્ટર્સ કે ડેટા એન્ટ્રીનું કાર્ય જે કંપનીઓ આઉટસોર્સિંગ કરવા ઈચ્છુક હોય છે તેઓને મુખ્ય હેતુ ખર્ચ પર કાપ મૂકવાનો હોય છે. ડેટા એન્ટ્રી અથવા તો કોલ સેન્ટર્સ, તમારી પાસે રહેલી તમારા ગ્રાહકોની માહિતી, તમારી પાસે રહેલી તમારા કર્મચારીઓની માહિતી, બરાબર, એ વર્ષમાં એકાદી બે વાર કરવાની હોય તો એના માટે કંઈ સ્પેશિયલ કર્મચારી રાખવાની જરૂર નહીં. તમે જો આ ખર્ચ જે છે એના ઉપર કાપ મૂકવા ઈચ્છતા હોય તો તમારે શું કરવું પડે? આઉટસોર્સિંગ કરાવવું પડે. જે લોકો ડેટા એન્ટ્રી કરતા હોય, જે ડેટા એન્ટ્રી ઓપરેટર હોય, તેની પાસેથી તમે આ કામ કરાવી શકો છો અને તમે તમારા ખર્ચ ઉપર કાપ મૂકી શકો છો. આઉટસોર્સિંગ પ્રચલિત થવાનું કારણ એ પણ છે કે એક જ પ્રકારના કાર્ય માટે જરૂરી માનવ સંસાધન કેટલાક દેશોમાં ઓછા દરે ઉપલબ્ધ થતું હોય છે. આઉટસોર્સિંગ ભાઈ પ્રચલિત શું કામ થયું કે ભાઈ એક જ પ્રકારનું કાર્ય તમારે કરાવવું હોય તો અમુક દેશોની અંદર એ સસ્તું પડતું હોય. દાખલા તરીકે ભારત અને ચીન, આ બે દેશોની અંદર વસ્તી વધારે હોવાથી, બરાબર, મજૂરી અહીંયા સસ્તી છે તો બહારની ઘણી બધી કંપનીઓ એવી છે કે ટેકનોલોજી એના દેશની વાપરે પણ કર્મચારી વ્યવસ્થા જે છે એ આપણા દેશની હોય, કર્મચારીઓ જે છે આપણે ત્યાંના હોય, મજૂરો આપણા હોય. કેમ? તો કે મજૂરી અહીંયા સસ્તી છે એટલે આઉટસોર્સિંગ કરે મજૂરીનું, બરાબર. ભારત અને ચીન જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશોને બીપીઓ માટે પ્રથમ પસંદગી મળે છે. કેમ? તો કે અહીંયા વસ્તી વધારે છે, બેકારી છે, બેરોજગારી છે, ગરીબી છે, બરાબર. એટલે કામ ન મળતું હોય તો બહારની મોટી કંપની જે છે એ પોતાના ઉત્પાદન કરવા માટેના પ્લાન્ટ જે છે એ આ બે દેશોમાં નાખે. કેમ? તો કે કર્મચારીઓ સરળતાથી મળી જાય અને કર્મચારીઓ અહીંયા સસ્તા મળે એટલા માટે. બીપીઓની જરૂરિયાત, આ બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ જે છે એની જરૂરિયાત શું છે? તો કે બીપીઓ કંપનીના કોર્પોરેટ કક્ષાના કર્મચારીઓને રોજબરોજની ગૌણ કાર્યોની જવાબદારીમાંથી મુક્ત કરે છે. આથી આ કર્મચારીઓ ઉત્પાદન પ્રવૃત્તિઓમાં વિશેષ ધ્યાન આપી શકે તેમજ ગ્રાહકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે. બીપીઓની ભાઈ જરૂરિયાત આપણે અહીંયા શું છે? તો કે આપણા જે નિષ્ણાત વ્યક્તિઓ છે, આપણા જે કર્મચારીઓ છે એને રોજબરોજ જે કરવાના થતા ગૌણ કાર્યો હોય ને એમાંથી એને મુક્તિ અપાવે. ગૌણ કાર્યો કરવાના આપણા કર્મચારીઓએ બંધ થઈ જાય એટલે એકમની મુખ્ય પ્રવૃત્તિ હોય, દાખલા તરીકે નવા નવા ગ્રાહકો ઉમેરવા, ઉત્પાદન પદ્ધતિની અંદર સુધારો લાવવો, બરાબર, તો આ પ્રવૃત્તિઓ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકે એટલા માટે બીપીઓ જે છે એ એની જરૂરિયાત છે. આપણે વિશેષ ધ્યાન આપી શકીએ, બરાબર. હવે ધંધાનું બધું જ કામ આપણે કરતા હોય એકલા હાથે, બરાબર, તો બધી જગ્યાએ આપણે પહોંચી શકીએ નહીં એટલે બધું કામ બગડે. એના બદલે અમુક ગૌણ કામ હોય, સામાન્ય કામ હોય, બરાબર, દાખલા તરીકે સાફ સફાઈનું, તો એ બીજા કોઈને તમે આપી દો તો તમારે જે ધંધાનું મુખ્ય કામ કરવાનું છે એ તમે કરી શકો એટલા માટે. ખર્ચમાં કાપ, ધંધાદારી એકમો બિલિંગ, ખરીદી, ડેટા એન્ટ્રી, માર્કેટિંગ, સર્વેક્ષણ જેવા ફ્રન્ટ ઓફિસ જેવા કાર્યોનું આઉટસોર્સિંગ કરીને તેનો ખર્ચ ઘટાડી શકે છે. ધંધાની અંદર અમુક પ્રકારના કાર્યો એવા હોય કે જે વર્ષની અંદર એક કે બે વખત જ કરવાના હોય તો તમે એક કે બે વખત જે કામ કરવાના હોય, ઓછું કામ જે કરવાનું હોય, બરાબર, એના માટે તમે કાયમી કર્મચારી ન રાખો, એના બદલે બીજા પાસે તમે કરાવી લ્યો, બરાબર, તો શું થાય? એટલો પગાર તમારે ઓછો ચૂકવવો પડે, તમારા ધંધાનો ખર્ચ ઘટી જાય, બરાબર. બિલિંગ છે, ડેટા એન્ટ્રી છે, બરાબર, પછી માર્કેટિંગનું સર્વેક્ષણ એટલે કે માર્કેટિંગ રિસર્ચ છે, જાહેરાત કરવાની હોય તો એના માટે તમે બહારના માણસો જે છે એને કોન્ટ્રાક્ટ આપી દો તો એ બહારનું કામ એ પતાવશે, બરાબર. તો તમે તમારા ધંધામાં ખર્ચની ઉપર કાપ મૂકી શકો. પછી કંપનીનો મુખ્ય વ્યવસાય પર ધ્યાન, ધંધાદારી એકમોના રોજિંદા કાર્યોનું આઉટસોર્સિંગ કરવાથી સંચાલકો મુખ્ય વ્યવસાય પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે. બધું કામ આપણે કરવાના બદલે અમુક સામાન્ય કામ જે છે, ગૌણ કામ જે છે એ આઉટસોર્સિંગથી બીજાને આપી દેવામાં આવે તો ધંધાના મુખ્ય કાર્યો જે છે એના ઉપર આપણે ધ્યાન આપી શકીએ. એની અંદર આપણે ઉત્પાદકતા પણ વધારી શકીએ અને આપણી નફાકારકતા પણ વધશે, બરાબર. કાર્યકુશળતાનો લાભ, ધંધાદારી એકમો કર્મચારીઓની ભરતી કરી તેમને પ્રશિક્ષિત કરવાને બદલે આઉટસોર્સિંગ થકી ગુણવત્તાસભર કાર્ય કરાવી શકે છે. બહારના જે નિષ્ણાત વ્યક્તિઓ છે, દાખલા તરીકે એન્જિનિયર છે, લોયર છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, બરાબર, એની કાર્યકુશળતાનો લાભ આપણને મળે કારણ કે એના કામની અંદર નિષ્ણાત હોય, એના કામની અંદર માહિર હોય.
એને એની આવડત હોય, એને એનો અનુભવ હોય, તો બહારથી આપણે સારામાં સારું કામ કરાવી શકીએ, બરાબર, બીજા પાસે આપણે કરાવી શકીએ અને એની કાર્યકુશળતાનો લાભ આપણને આપણા ધંધાની અંદર મળશે. પરિવર્તનશીલ માંગને પહોંચી વળવા માટે બીપીઓ કંપનીઓ ગ્રાહકોની સતત બદલાતી રહેતી માંગને પહોંચી વળવા સુવિધાઓ પૂરી પાડે છે, બરાબર. પરિવર્તનશીલ માંગની અંદર જે કાંઈ પણ ફેરફાર આવે, ગ્રાહકોની પસંદગી, ગ્રાહકોની અભિરુચિ, આ બધું બદલે, તો બીપીઓથી બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગથી તમે તમારા અમુક કાર્ય બીજા પાસે કરાવો એટલે ગ્રાહકોની જે કંઈ પણ જરૂરિયાત હોય ને એને તમે પહોંચી વળી શકો, બરાબર. એટલે તમારા ગ્રાહકો જે છે એ તમારા ધંધા પ્રત્યે આકર્ષાશે અથવા તો તમારા ધંધા સાથે ટકી શકશે. નફામાં વૃદ્ધિ. વેપારી એકમોના કેન્દ્ર સ્થાને ન હોય તેવા કાર્યોનું આઉટસોર્સિંગ કરાવીને કંપની મહત્ત્વના ઘટકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, બરાબર. અમુક પ્રકારના કામ જે છે એ આપણા મુખ્ય કાર્ય ન હોય, બરાબર, એ કોઈ પણ કરી શકે. તો કોઈ પણ કામ જે વ્યક્તિ કરી શકતા હોય એને તમે તમારું સામાન્ય નાનું ગૌણ કામ જે છે એ આપી શકો, તો શું થાય, તમારું જે કેન્દ્ર જેના ઉપર છે, બરાબર, કે જેના ઉપર તમે ધ્યાન કેન્દ્રિત કરેલું છે એવું કામ તમે પોતે કરો, બરાબર, તો તમારા ધંધાના વિકાસને લગતું કાર્ય જે છે એ તમે પોતે કરતા હોય તો શું થાય, નફાકારકતા વધશે, એટલે કે નફાની અંદર વૃદ્ધિ થશે. જેવા કે વેચાણમાં વૃદ્ધિ, નવા ઉત્પાદનો વિકસાવવા, વ્યાપારનો વિસ્તાર વધારો તેમજ ગ્રાહક સેવા અને સંતોષમાં વૃદ્ધિ કરવી. પરિણામે ધંધાદારી એકમોના નફામાં વૃદ્ધિ થાય છે. બજારમાં નવા નવા ઉત્પાદનો મૂકવા, કઈ કક્ષાના ઉત્પાદનો જે છે એ મૂકવા, વેચાણ વૃદ્ધિ કઈ રીતે કરવી, એટલે કે વેચાણ કઈ રીતે વધારવું, વેપારનો વ્યાપ કઈ રીતે વિસ્તારવો, આ બધું જો તમે બીજા પાસે કરાવો, બરાબર, તો શું થાય, એને એનો અનુભવ હોય. દાખલા તરીકે એડવર્ટાઇઝમેન્ટ, જાહેરાત છે એ અન્ય વ્યક્તિઓ એડવર્ટાઇઝમેન્ટ એજન્સી હોય એની પાસે તમે કરાવડાવો તો એને બજારનો અનુભવ હોય, કેવા પ્રકારની એડવર્ટાઇઝમેન્ટનું જાહેરાતનું ચલણ અત્યારે બજારમાં છે એનો એને ખ્યાલ હોય, તો શું થાય, એ કામ સારામાં સારી રીતે તમે કરાવી શકો અને તમારા નફાની અંદર વૃદ્ધિ થશે. ત્યાર પછી એનું કાર્યક્ષેત્ર, બીપીઓ જે છે એનું કાર્યક્ષેત્ર, બેંક ઓફિસ આઉટસોર્સિંગ, બરાબર. બેંક મારફતે પણ તમે અમુક પ્રકારના કાર્યો જે છે એ કરાવી શકો. દાખલા તરીકે બિલિંગ કરાવી શકો, ખરીદી કરી શકો, ડેટા એન્ટ્રી જેવા વ્યાપારના આંતરિક કાર્યો હાથ ધરાય છે, બરાબર. એ બેંક ઓફિસ આઉટસોર્સિંગ, બેંક નથી પણ બેક ઓફિસ છે. તમે તમારી ઓફિસમાં બેઠા બેઠા આવું બધું જે છે, બરાબર, એ બીજા પાસે કરાવી શકો છો. ફ્રન્ટ ઓફિસ આઉટસોર્સિંગ, માર્કેટિંગ કે તકનીકી સહાય જેવી ગ્રાહક સંબંધી સેવાઓનો સમાવેશ એમાં થાય. ફ્રન્ટ ઓફિસ, ગ્રાહકોને કેવા પ્રકારની સેવાઓ આપવી, પછી માર્કેટિંગની કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરવી, બરાબર, ઉત્પાદન પદ્ધતિઓ કેવા પ્રકારની વિકસાવવી, બરાબર, ટેકનોલોજી જે છે એ કેવી વિકસાવી, આ બધું જે છે એ તમે બહાર બીજા પાસે તમે કરાવી શકો. એટલે બીપીઓ જે છે એ આ બે કાર્યોની અંદર તમને મદદ કરે છે, અથવા તો એમ બે પ્રકારના કાર્યો તમે કરાવી શકો છો. બીજું છે નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ, કેપીઓ જેને કહેવાય, બરાબર, જ્ઞાન પ્રક્રિયા બહિસ્ત્રોત. પેલા બીપીઓની જે વાત કરી એ શારીરિક શ્રમની વાત હતી, અમુક પ્રકારનો શ્રમ પણ એમાં કરવો પડે, મજૂરી કરવી પડે, બરાબર. પણ આ બિઝનેસ પ્રોસેસ નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ જે છે કેપીઓ, એમાં બીજાની બુદ્ધિ શક્તિનો ઉપયોગ આપણે આપણા ધંધામાં કરવાનો છે, બરાબર. એમાં કેપીઓ એટલે જ્ઞાન સંબંધિત પ્રક્રિયાનું આઉટસોર્સિંગ. બીપીઓમાં કાર્ય સંબંધિત પ્રક્રિયાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, જ્યારે કેપીઓમાં મુખ્યત્વે જ્ઞાન સંબંધિત પ્રક્રિયાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. બીપીઓમાં શું હતું, કાર્ય સંબંધિત, શારીરિક શ્રમ સંબંધિત, અને કેપીઓની અંદર જ્ઞાન સંબંધિત, બુદ્ધિશક્તિને સંબંધિત જે કાર્ય હોય એ કરાવડાવવામાં આવે છે. કેપીઓમાં એવી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે કે જેમાં ઉચ્ચ કક્ષાનું જ્ઞાન અને કુશળતા અપેક્ષિત હોય છે, જે કંપનીના વિકાસમાં જવાબદાર હોય છે. કેપીઓની અંદર, બરાબર, શેના ઉપર હોય તો કે ઉચ્ચ કક્ષાનું જ્ઞાન જે હોય ને એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે કે જેથી કંપનીના વિકાસની અંદર વધારો થાય. હવે એની જરૂરિયાત, કેપીઓની જરૂરિયાત છે કે સર્વોત્તમ કૌશલ્યોની પ્રાપ્તિ.
કેપીઓની સેવા આપતી સંસ્થા તાલીમ અને માનવ સાધનમાં રોકાણના પરિણામે ઉચ્ચ કૌશલ્યો ધરાવે છે અને તેનો લાભ ધંધાદારી એકમને ન્યૂનતમ ખર્ચે મળે છે. કેપીઓ શ્રેષ્ઠ તકનીકો, માનવ સંસાધન અને પદ્ધતિઓમાં મહત્તમ રોકાણ કરી ઉત્તમ પરિણામ આપતી હોય છે. કાર્યનો અનુભવ હોવાથી તેમણે ઉચ્ચ કક્ષાની નિપુણતા પણ પ્રાપ્ત કરી હોય છે. કૌશલ્યોની આ નિપુણતા જે છે એ ધંધાદારી એકમોને ન્યૂનતમ રોકાણમાં મહત્તમ લાભ આપે છે. કેપીઓની સેવા જે સંસ્થા આપતી હોય એને ઉચ્ચ કોટીના જે નિષ્ણાત વ્યક્તિઓ હોય ને પોતાની પાસે રાખેલા હોય, સારામાં સારી ટેકનોલોજીનો ઉપયોગ એ કરતી હોય. કેમ તો કે એનું કામ જ એ છે. અલગ અલગ કંપનીઓ, અલગ અલગ ધંધાકીય એકમો જે છે એ પોતાનું નોલેજને લગતું, બુદ્ધિશક્તિને લગતું કામ એના પાસે કરાવતી હોય, એટલે એની પાસે ઉચ્ચ આવડત હોય, ઉચ્ચ જ્ઞાન હોય, ઊંચી બુદ્ધિ ક્ષમતા હોય, બરાબર. તો તમે એની પાસેથી સારામાં સારું કામ જે છે એ તમે કરી શકો. ઓછામાં ઓછા ખર્ચે, ઓછામાં ઓછા રોકાણથી વધારે સારું કામ જે છે એ સામેવાળી વ્યક્તિ પાસેથી તમે લઈ શકો. સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ. પ્રત્યેક ધંધાદારી એકમોમાં પ્રાપ્ત સ્ત્રોતો મર્યાદિત હોય છે. આઉટસોર્સના કારણે એકમોના માનવ સંસાધનો મુક્ત બને છે. તેનો મહત્તમ ઉપયોગ ગ્રાહકલક્ષી પ્રવૃત્તિઓમાં કરી શકાય છે, બરાબર. આપણી પાસે આપણા ધંધાની અંદર જે સ્ત્રોત છે એ મર્યાદિત હોય, તો આપણી પાસે જે મર્યાદિત સ્ત્રોતો છે, બરાબર, એનો ઉપયોગ આપણે ગ્રાહકલક્ષી પ્રવૃત્તિઓમાં કરીએ અને બીજી પ્રવૃત્તિ આપણે બહારના વ્યક્તિ પાસે કરાવીએ, બરાબર, તો ગ્રાહકો ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકીએ અને આપણે આપણા ધંધાનો વ્યાપ જે છે એ પણ વધારી શકીએ. જટિલ સમસ્યાઓનું નિરાકરણ. કેટલીક જટિલ સમસ્યાઓ જેમાં ઉચ્ચ કક્ષાના તકનીકી કૌશલ્યોની જરૂર પડતી હોય છે તેવી સમસ્યાઓનું નિરાકરણ જે છે એ આઉટસોર્સિંગથી આસાનીથી કરી શકાય, બરાબર. અમુક પ્રકારની જટિલ સમસ્યાઓ હોય, દાખલા તરીકે આપણા પ્લાન્ટની અંદર ક્યાંક ખરાબી આવી, આપણા કોઈ સોફ્ટવેરની અંદર ક્યાંક ખામી આવી, બરાબર, તો આવી જટિલ સમસ્યા ઊભી થાય તો તમે બહારની કોઈ વ્યક્તિ હોય, મિકેનિક છે અથવા તો ટેકનોલોજીનો જાણકાર છે, એ તમારે ત્યાં આવી અને તમને રિપેરિંગ કરી આપશે, બરાબર. તો આવી મોટી મોટી જટિલ સમસ્યાઓ જે છે કે જેનું સોલ્યુશન આપણાથી ન થાય એ આપણે બીજા પાસે કરાવી શકીએ છીએ. છેલ્લું, મુખ્ય કાર્યો પર વિશેષ ધ્યાન. આઉટસોર્સિંગની મદદથી ધંધાકીય એકમો પોતાના મુખ્ય કાર્ય ઉપર વિશેષ ધ્યાન આપી શકે છે. જેમ કે કોઈ એક શાળા કમ્પ્યુટર શિક્ષણ, કેન્ટીન સુવિધા, સ્ટેશનરી સુવિધા જેવા કાર્યોનું આઉટસોર્સિંગ કરે તો તે સંસ્થાના મુખ્ય કાર્યો પર વધુ ધ્યાન આપી શકે. કોઈ શાળા છે, એમાં સ્ટેશનરી વિભાગ હોય, ભોજનાલય વિભાગ હોય, રમતગમત વિભાગ હોય, કમ્પ્યુટર વિભાગ હોય, બરાબર, તો જો આવું છે એ અન્યને સોંપી દે, બરાબર, બીજા વ્યક્તિઓને સોંપી દે આઉટસોર્સિંગ દ્વારા, તો ભણાવવાનું જે મુખ્ય કાર્ય છે એ પોતાની પાસે રહે તો વધારે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકાય અને સારામાં સારું પરિણામ પણ મેળવી શકાય, બરાબર. નાણાંનો મહત્તમ ઉપયોગ. ધંધાકીય એકમોમાં કેટલાક કાર્યોનું આઉટસોર્સિંગ કરવામાં આવે તો કંપનીની મૂડી આવા કાર્યોમાં રોકવાની જરૂર રહેતી નથી. પરિણામે ધંધાકીય એકમો વિકાસ માટે આવી મૂડીનો મહત્તમ ઉપયોગ કરી શકે. આપણી પાસે જે રહેલા નાણાં છે, બરાબર, એ માની લો કે કોઈ વ્યક્તિની પાછળ આપણે રોકી દીધા હોય, કોઈ એવી ટેકનોલોજીની પાછળ આપણે રોકી દીધા હોય, તો બીજી જે પ્રવૃત્તિઓ છે ને એમાં આપણે નાણાં રોકી શકીએ નહીં. એના બદલે આપણા નાણાં જે છે એ આપણા મુખ્ય કાર્યની અંદર રોકાણ કરવામાં આવે, ઉત્પાદન પ્રવૃત્તિની અંદર રોકવામાં આવે, ગ્રાહકલક્ષી પ્રવૃત્તિઓની અંદર જો રોકાણ કરવામાં આવે તો એનો મહત્તમ લાભ મળે છે અને બીજા દ્વારા આપણે આપણા અમુક કાર્યો જે છે એ કરી શકીએ છીએ, બરાબર. એટલે એ મૂડી ન્યા બચે, જે મૂડી ન્યા બચે છે એ આપણા મુખ્ય કાર્યની અંદર એનું આપણે રોકાણ કરી શકીએ. ખર્ચમાં ઘટાડો. કે ભાઈ આઉટસોર્સિંગ પ્રચલિત થવાના મુખ્ય કારણોમાંથી એક કારણ છે ખર્ચમાં ઘટાડો. કંપનીના બજાર પ્રક્રિયા, સંશોધન વિકાસ જેવા કાર્યોનું આઉટસોર્સિંગ કરવાથી ધંધાકીય એકમના ખર્ચમાં ઘટાડો થાય છે. અમુક પ્રકારના કાર્યો બહારથી આપણે કરાવી લઈએ, બીજા પાસે કરાવી લઈએ, નિષ્ણાત વ્યક્તિઓ રાખી લઈએ તો કાયમી ખર્ચમાંથી આપણને મુક્તિ મળે છે અને ખર્ચ ધંધાનો જે છે એ ઘટે છે.
જોખમમાં ઘટાડો, વર્તમાન પરિસ્થિતિમાં બજાર હરીફાઈ, સરકારી નીતિ નિયમો અને વિવિધ તકનીકોમાં ખૂબ જ ઝડપી પરિવર્તનો આવતા હોય છે. ધંધાકીય એકમોએ કરેલું રોકાણ સમય જતાં ઉપયોગી રહેતું નથી, એટલે આઉટસોર્સિંગથી આ જોખમમાં ઘટાડો થાય છે. અત્યારે તમે જુઓ તો બજારની અંદર હરીફાઈ, નીતિ નિયમો, ટેકનોલોજીની અંદર ફેરફાર, આવા બધા પરિવર્તન આવે તો તમારા ધંધા સામે જોખમ ઊભું થાય. તમે એક વખત કોઈ મશીનરીની અંદર રોકાણ કરી દીધું, બરોબર, તો એ લાંબો સમય સુધી પછી એની અંદર ફેરફાર તમે કરી શકતા નથી. તો એના બદલે તમે અમુક પ્રકારનું કામ બીજા પાસે કરાવી લ્યો, બરોબર, તો ભવિષ્યના આવનારા જે જોખમો જે છે એને તમે નિવારી શકો. કેપીઓનું કાર્યક્ષેત્ર, બરોબર, કે કયા કયા ક્ષેત્રની અંદર કેપીઓ કાર્ય કરે છે? વ્યાપાર અને સંશોધન, કાયદાકીય સેવાઓ, મેડિકલ સેવાઓ, તાલીમ અને માર્ગદર્શન, સંશોધન અને વિકાસ, કમ્પ્યુટર પ્રોગ્રામિંગ, એનિમેશન અને ડિઝાઇન, બરોબર, આ બધું જે છે એ તમે બીજા પાસે કરાવી શકો છો, બરોબર. હવે કેપીઓ એટલે બીજું કંઈ નહીં પણ બીજાની બુદ્ધિ શક્તિનો ઉપયોગ આપણે આપણા ધંધાની અંદર કરવો. તમારે હોસ્પિટલની સેવા લ્યો, બેંકની સેવા લ્યો, બહારથી ઓડિટરની સેવા લ્યો, તમારે જાહેરાત બનાવી છે તો જાહેરાત બનાવવા માટે પણ બીજાની તમે સેવા લઈ શકો છો. તો આવી રીતે નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગની મદદથી તમે તમારા ધંધાનો વિકાસ કરી શકો છો, નફાકારકતા ઘટાડી શકો છો અને ખર્ચની અંદર ઘટાડો પણ કરી શકો છો. પ્રકરણ નંબર 4 જે છે એને આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ, બરોબર. હવે પછી 5મું પ્રકરણ જે છે એ ઝૂમ દ્વારા આપણે શરૂ કરેલું છે, બરોબર. તો એ વિડીયો એનો લેક્ચર નહીં હોય, પછી આગળ જતાં જે કાંઈ પણ થશે એ તમને પાછું જણાવવામાં આવશે. આભાર.